તો આ તો વાત થઈ સુરતની, પરંતુ આણંદનું ખંભાત શહેર પતંગમય બની ગયું છે। ખાસ કરીને સરદાર ટાવર વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ખંભાતનો પતંગ ઉદ્યોગ 5000 લોકોને રોજગારી આપે છે અને 15 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરે છે। ઉત્તરાયણ પર્વ ખંભાતીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે। રોજગાર માટે બહાર રહેતા ખંભાતીઓ આ પર્વની ઉજવણી કરવા શહેરમાં આવતા હોય છે। પતંગ ચગાવીને તહેવારની તેઓ ઉજવણી કરે છે। તો ખંભાતનો પતંગ ખાસ કરીને લોકોની ડિમાન્ડ પણ રહેતી હોય છે। ખંભાતના પતંગની અને દૂર દૂરથી ખાસ કરીને વડોદરા હોય, નડિયાદ હોય, અમદાવાદથી પણ લોકો ખાસ ખરીદી માટે ખંભાતી પતંગ લેવા માટે ખાસ જતા હોય છે। આ તરફ અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા ગીરના નાની ધારી, ઇંગોરાડા, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં આવ્યો છે ભૂકંપનો આંચકો। તો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। થોડા દિવસો પહેલા પણ રાજ્યમાં એક સાથે 12 ભૂકંપના આંચકા આવ્યા હતા, 11 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા અને હવે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો મોડી રાત્રે 2:23 એટલે કે 2:30 વાગે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગીર બોર્ડરના વિસ્તારોમાં હળવા આંચકા યથાવત છે। અગાઉ પણ ખાંભા ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે।